अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે સંત પુરુષોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે અને તેમાં કાણે મહારાજ એમનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે। વિવિધ ભૂત અને પિશાચીઓની સાથે મનુષ્યના સંબંધો અને એ ભૂત પ્રેત અને પિશાચની પીડામાંથી લોકોને કેવી રીતે દૂર કરવા અને એના માટે જે એનું સમગ્ર જ્ઞાન રેવણનાથે પણ આ કાણી મહારાજને આપ્યું હતું અને ઘણા લોકોને એમણે બાધા મુક્ત પણ કર્યા હતા। દેશી નામના સ્થળે ગુરુચરિત્રનું પારાયણ કરવા માટે કાણે કાકા ગયા હતા। તો ત્યારે જેના શરીરમાં સંચાર થતો હતો એવા શાસ્ત્રી બુવાની ત્યાં આ કામ થતું। તો તે સમયે વહેલી સવારે એક શાપિત યોગીની ત્યાં આવી છે અને તે કાણે કાકાની પરીક્ષા લેવા લાગી છે। તેની હરકત જોઈને કાણે કાકા તે સ્થળ બદલવાના હતા, પરંતુ બીજા દિવસે જ્યારે તેમણે સંધ્યાવંદન અને 1200 ગાયત્રી મંત્ર જપ પૂરા કર્યા ત્યારે એ પીડિત વ્યક્તિના સંચારે કહ્યું કે તમારે કઈ ભય પામવાની જરૂર નથી, હું અહીંયા હાજર છું અને તે સ્ત્રી દ્વારા તને યૌગિક ભોગની માહિતી હું તેને કરાવી આપીશ। તો 2 દિવસ સુધી આ પ્રમાણે પસાર થયા છે અને સંચારે આટલી માહિતી આપી છે અને પછી તેને કહ્યું કે બચ્ચા, તે યોગ્ય વર્તન રાખ્યું છે અને આ જે સ્ત્રી હતી તે તારી પૂર્વજન્મની પત્ની હતી। એ સમયે તું મુસલમાન હતો, પરંતુ ફકીરી વૃત્તિનો હતો અને સંતતિ સિવાય તું મૃત્યુ પામ્યું। હાલમાં તું બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે અને આ બેગાવમાં પણ જે આ પ્રસંગ થયો છે તો તેમાં પણ તારો વિજય થયો છે। તે પણ તારા પૂર્વજન્મની પત્ની હતી। તે સમયે તું મરાઠા સરદાર હતો અને મારા સ્મરણથી તું મુસલમાન ફકીર થયો હતો। સમર્થ રામદાસ સ્વામીના સમયમાં તું છત્રપતિ શિવાજીના લશ્કરમાં સરદાર હતો અને તે સમયે સમર્થ રામદાસે તારા ઉપર કૃપા કરી હતી। તો નર્મદા કિનારે અમુક સ્થળે તેની સાથે તારી મુલાકાત થઈ છે અને તારી વૃત્તિ હજુ પણ તેવી વૈરાગ્યશીલ છે। એક જન્મમાં તું પંઢરપુરમાં જન્મ લીધો હતો અને ત્યાં દામાજીની તે સેવા કરી હતી। નર્મદા કિનારે ભગવાન વિઠ્ઠલનાથે મહારના વેશમાં તને દર્શન આપ્યા હતા અને તે પહેલા તું આદિલ શાહનો મિત્ર હતો। તો તે અને આદિલ શાહે બંને દત્ત ભગવાનની ઉપાસના શ્રેષ્ઠ રીતથી કરી હતી અને ભવિષ્યમાં તેની સાથે પણ તારી હું મુલાકાત કરાવીશ। પહેલા તું મહાર જ્ઞાતિનો હતો, પરંતુ ઈશ્વરનો પરમ ભક્ત હતો। એ ભોગમાં અનાસક્ત હતો અને આ બ્રાહ્મણ જન્મમાં પણ તું તે જ રીતથી અનાસક્ત રહેવાનો છે અને કોઈ પણ પરસ્ત્રી સાથે તારો ક્યારે પણ ભોગ સંબંધ આવ્યો નથી। તારે ભય પામવાની બિલકુલ જરૂર નથી અને અહીંયા જ તું રહેજે અને નિદ્રા પણ કરજે અને હું તને જે સલાહ આપું તે પ્રમાણે તારે વર્તન રાખવાનું છે। તો આ પ્રમાણે
વૈરાગ્ય માટેની જેટલી પણ કસોટીઓ થઈ તે બધામાં કાણે મહારાજ તેઓ ઉત્તીર્ણ થયા છે અને ઉત્તીર્ણ થયા પછી દત્ત પ્રસાદ અને સગુણ સાક્ષાત્કાર તેમને કેવો થયો તે આપણે શ્રવણ કરીશું. દત્ત પ્રસાદ ઉપાસનાની કસોટીઓ તો ચાલુ જ હતી અને કાણે કાકાના ઘેર એક વખત ચોરી થઈ છે અને ઘરની અંદરની જે નાની નાની ચીજો હતી એ ચોરો લઈ ગયા છે. તેઓ નિદ્રામાંથી જાગૃત કેવી રીતે ન થયા તેનું તેમને આશ્ચર્ય થયું છે. તો ઘણા ચોરો માંત્રિક કે તાંત્રિક વિદ્યા થકી પણ એ ઘરના બધા લોકોને તેઓ નિદ્રાધીન કરતા હોય છે અને ગત જન્મનું કંઈક લેણું બાકી હોય તો એના લીધે પણ આ પ્રકારની ચોરી વગેરે થતી હોય છે અને આપણને નુકસાન વેઠવાનું આવતું હોય છે. જે ભાડાના ઘરમાં રહેતા હતા તેના માલિકે પોતાના કબજામાં એક રૂમ રાખી હતી અને તેમણે તાળું વાસી દીધું હતું અને તેમાં કેટલાક ચાંદીના વાસણો મૂક્યા હતા મકાન માલિકે. તો કાણે કાકાએ મકાન માલિકને બોલાવ્યા છે અને ચોરીની હકીકત પણ તેમને જણાવી છે અને તેમને કોઈ વસ્તુ ચોરી ગઈ નથી ને તે જોવા માટે તેમણે વિનંતી કરી છે. તો ઘર માલિકની કોઈ પણ કિંમતી વસ્તુ એ ચોરાઈ ન હતી. નહીં તો કાણે કાકા ગરીબ હોવાથી એમણે જ ચોરી કરાવી અથવા પોતે એ ઘરના માલિકના ચાંદીના વાસણો ચોર્યા તો એવો ખોટો આરોપ આ કાણે કાકા ઉપર. તે સમયે જ્યારે પોલીસ તપાસ કરવા ઘેર આવી હતી તો ત્યારે જે ફોજદાર આવ્યો હતો એ ફોજદારે કાણે કાકાના ઘરમાં જે ગોંદવલેકર મહારાજનો ફોટો મૂક્યો હતો તો એ ફોટોને એ ફોજદારે સાષ્ટાંગ વંદન કર્યા હતા અને એ પણ ધાર્મિક સ્વભાવનો હતો. તો તે ફોજદાર બોલ્યો છે કે તમારી અનેક પ્રકારની કસોટી થઈ રહી છે પણ તમે કાળજી કરશો નહીં, આ બધી જ કસોટીઓમાં તમે પાર ઉતરશો. તો આવા સંકટના સમયે જે કાણે કાકાના હિતચિંતકો હતા તો તેઓ સદગુરુ પ્રેરણા થકી કાણે કાકાના ભગવાન આગળ પૈસા મૂકીને તેમને મદદ કરતા હતા. તો સદગુરુ આજ્ઞા થકી કાણે કાકાએ શ્રી કેતકરને કાગળ લખે છે અને તેમણે પૈસા મંગાવ્યા છે અને તે પૈસા તેમને મળનાર નથી તે પણ સદગુરુએ પહેલેથી જ કહી રાખ્યું હતું. પરંતુ એક પ્રકારનું જે ઋણાનુબંધ પૂરો કરવાનું હોય છે એથી આપણને કોઈ કાર્યમાં સફળતા મળે અથવા નિષ્ફળતા મળે પણ સદગુરુએ કહ્યું હોય તો એ રીતથી આપણે કરવું જ પડતું હોય છે. તો એ જ પ્રમાણે થયું છે અને એક પ્રકારનો ઉપદેશ પણ તેમને પ્રાપ્ત થયો છે. કાણે કાકાએ એ પત્ર સદગુરુ આગળ મૂક્યો છે અને બીજા દિવસે વહેલી સવારે દત્તાત્રેય ભગવાને સ્વપ્નમાં દ્રષ્ટાંત આપે છે અને તેમના મુખમાં ભાખરીનો એક ટુકડો મૂકી અને આશ્વાસન આપ્યું છે કે તારે કોઈ પણ કાળજી કરવાની જરૂર નથી. બીજા દિવસે એક ભક્ત તેમના ઘેર આવે છે અને ભગવાનની છબી સામે 60 રૂપિયા મૂકીને જતો રહ્યો છે. તે સાથે જ કાણે કાકાએ એક જે કોર્ટની દીકરી હતી તો એ દીકરીના પૈસા તેમણે આપીને તેમાંથી મુક્તિ મેળવી છે. તે પછી એક શ્રીમંત ગૃહનું કોઈ કામ થવાનું હતું અને તે કામ કાણે કાકાને લીધે એ એમનું સંપન્ન થયું છે
આથી તેમણે 350 રૂપિયાની મની ઓર્ડર કાને કાકા ઉપર મોકલાવી છે અને તરત જ તે પૈસા થકી કાને કાકાએ બધાના જે પૈસા હતા એ એમણે સુપરત કર્યા છે અને તેઓ કર્જમાંથી મુક્ત પણ થયા છે. તો આ પછી પણ અનેક વખત આ રીતથી થવા લાગ્યું છે અને ભવિષ્યમાં ક્યારે પણ તેમને આર્થિક પૈસાની અડચણ ક્યારે પણ ભોગવી પડી નથી અને ઉપાસનામાં ક્યારે પણ તેઓ આ રીતે બેધ્યાન ન હતા અને તેમની ઉપાસના એ સડસડાટ ચાલુ જ હતી. કાને કાકાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે અને એના પછી કન્યાદાનનું પુણ્ય અને વૃષોત્સર્ગ એ વિશે આપણે શ્રવણ કરીશું. કન્યાદાનનું શ્રેષ્ઠ પુણ્ય ઈસવીસન 1943માં તેમણે પોતાની કન્યાનો વિવાહ કર્યો અને તે પુણ્ય કાને કાકાએ પ્રાપ્ત કરી છે. સદગુરુ આજ્ઞા થકી તેમણે બધી જ વિધિ સંપૂર્ણ કરી છે અને 1944માં ગુરુ કૃપા થકી નીલ વૃષોત્સર્ગ વિધિ પણ સંપન્ન કર્યો છે. આ વૃષોત્સર્ગ એટલે જ્યારે કન્યાદાન કરીએ તો તેની સાંગતા માટે જે આખલો હોય છે એ આખલાને એની પૂજા કરીને એને છૂટો મૂકવામાં આવતો હોય છે. તો નાના મારા કરાણે કર્યો પણ આ વૃષોત્સર્ગ કર્યો હતો. તો આ વિધિમાં કાને કાકા કહી રહ્યા છે કે એક પારડો અને એક પાડી તો એમનું વિધિપૂર્વક લગ્ન કરાવવાનું હોય છે અને પાડો તો ઘરનો જ હતો પણ પાડી તેના કરતા મોટી હોવી જોઈએ. તો તે પણ તેમને મળી છે અને મહિના સુધી બંનેને એક સાથે ચરવા માટે લઈ જવામાં આવતી હતી અને એક સાથે જ તેઓ પાણી પણ પીતા હતા અને ખાતા પણ હતા. તેમની મૈત્રી થયા પછી ગુરુ પૂર્ણિમાના દિવસે તેમનું લગ્ન કરાવવામાં આવ્યું અને બેન્ડ વાજા વગેરે સાથે આ લગ્ન સંપન્ન થયું છે અને એ વૃક્ષના પગ ઉપર પિંડદાન કરવામાં આવતું હોય છે તે પણ તેમણે પૂર્ણ કર્યું છે. કાને કાકાએ આજે પિંડદાન કોઈ કામના નિમિત્તે કરવાનું હોય છે તો કાને કાકાએ પરમેશ્વર પ્રાપ્તિ માટે અને સદગુરુ આજ્ઞા થકી એ પિંડદાન કર્યું છે. તે પછી વિધિ પ્રમાણે બંનેને ઉત્તર દિશામાં છોડી મૂકવામાં આવે છે. રાત્રે તે બંને પાડા પાડી ઘેર આવતા હતા અને કાને કાકા તેમને ઘાસચારો અને પાણી ઇત્યાદિ આપતા હતા. આ જાનવરોને તમે બંધ એમાં બાંધી રાખશો નહીં એવું કાને કાકાએ મ્યુનિસિપાલિટીના લોકોને પણ કહ્યું હતું અને છતાં પણ મ્યુનિસિપાલિટી વાળા માણસોએ જે ઢોર નિયંત્રણ શાખા હોય છે તો તેમને 2 વખત આમને જે બાંધી રાખ્યા હતા તો 2 વખત એમને કાને કાકાએ આ પારડા પાડીને છોડ્યા છે. તો આ વિધિને લીધે સાક્ષાત્કારના અંદર આવેલા અનેક વિઘ્નો પણ આપોઆપ દૂર થયા છે. તો આપણા સનાતન ધર્મમાં જે પણ વિધિ વિધાન છે હાલ લોકો કરે છે કે નહીં પણ એના થકી કેટલાય દ્રશ્ય અને અદ્રશ્ય વિઘ્નો દૂર થતા હોય છે. એના પછી સગુણ સાક્ષાત્કાર છે. કાને કાકા પ્રથમ જ્યારે એક સ્થળે એમની નજર સ્થિર કરતા હતા તો ત્યાં તેમને તારા જેવું એક તેજો બિંદુ દેખાતું હતું. ઈસવીસન 1940 થી શરૂ કરીને આ બિંદુ આંખો ખુલ્લી હોય તો પણ તેમની સામે લગભગ 1 હાથ દૂર તેમને દેખાતું હતું અને કેટલીક વાર
થોડું નજીક કે થોડો દૂર એ તેજોબિંદુ એમને જોવા મળતું હતું. રાત્રે પણ એ તેજોબિંદુ જોવા મળતું હતું અને ક્યારેક ક્યારેક પ્રકાશનું જે મોટું તેજપુંજ હતું તે પણ તેમને દેખાતું હતું. તો આ રીતથી જે બિંદુ દર્શન કહે છે, તો એ બિંદુ દર્શન થકી સગુણ દર્શન કરવાની તેમની જે ઈચ્છા હતી એ ઈચ્છા તીવ્ર થઈ છે અને તારીખ 25/11/44 અને માગસર મહિનાના સુદ દસરાના દિવસે આ પ્રમાણેનો દર્શનનો યોગ તેમને આવ્યો છે. તો તે વર્ષે ગુરુ આજ્ઞા થકી તેમણે 10 ગ્રંથોના પારાયણ શરૂ કરાવ્યા હતા અને તે વદ દસમના દિવસે વડવલેકર મહારાજની પુણ્યતિથિ નો ઉત્સવનો છેલ્લો દિવસ હતો. તો ઋગ્વેદનું પારાયણ ચાલુ હતું તે દિવસ ઉગ્યો છે અને ગાય માતાની સેવા કરીને કાને કાકા અંદરની જે ઓરડી હતી તો તે ઓરડીના દાદરા ઉપર તેઓ ચડતા હતા. હાથમાં કોઈ પણ દીવો વગેરે ન હતો અને ઉજાસ થવામાં થોડી હજુ વાર હતી. 3 પગથિયા તેઓ ચડ્યા હશે તો એકદમ સ્વચ્છ પરંતુ તેજોમય અને સાધારણ પીળાશ રંગની છટા વાળો એક મોટો પ્રકાશ જ્યોત તેમની સામે ઉભો રહ્યો છે. તો આ શું છે તે જોવા માટે કાને કાકા ત્યાં જ થોડ્યા છે અને જ્યારે એમણે પાછા વળીને જોયું તો ગુરુ માઉલી ત્યાં પ્રગટ થઈ છે અને તેમણે આ ચૈતન્ય પ્રકાશ સામે આંગળી દર્શાવીને કહ્યું છે કે તું જેનું ધ્યાન અને સ્મરણ કરી રહ્યો છે તે જ આ છે. તો કાને કાકાને એવું લાગ્યું કે આ જ કદાચ દત્ત સ્વરૂપ હોઈ શકે છે અને તે જ પ્રમાણે તે ચૈતન્ય પ્રકાશમાં તેમને 3 મૂર્તિઓ દેખાય છે. તો શ્રી રામ જય રામ. તો આ રીતથી એ સ્મરણ કરતા કરતા તે 3 મૂર્તિઓ એકરૂપ થઈ અને પ્રભુ રામજીનું ચૈતન્ય સ્વરૂપ એમને દેખાવા લાગ્યું છે. સદગુરુએ કાને કાકાનું જે મસ્તક હતું એ પ્રભુના ચરણો ઉપર દાબીને રાખ્યું છે અને પ્રભુ રામચંદ્રે કાને કાકાને ઉભા કર્યા છે અને તેમને ગાઢ આલિંગન આપ્યું છે. તો ત્યારે કાને કાકાનો તે કંઠ પણ એકદમ રૂંધાઈ ગયો છે અને તેમના મુખ વાટે એક પણ શબ્દ નીકળતો ન હતો અને સ્થળ અને કાળ એનું પણ એકદમ વિસ્મરણ થયું છે. લગભગ 15 મિનિટ સુધી પ્રભુ રામચંદ્રજી સાથે તેમનો વાર્તાલાપ થયો છે અને પછી એ દ્રશ્ય સદગુરુ અદ્રશ્ય થયા તે રીતથી તે રૂપ પણ અદ્રશ્ય થયું છે, પરંતુ વારે ઘડીએ તે તેમની નજર સામે આવતું હતું અને જે ઠંડા આનંદાશ્રુ એમના આંખમાંથી નીકળવાની શરૂઆત થતી હતી. તો આવી જ અવસ્થામાં 3 થી 4 દિવસ આમની પરિસ્થિતિ રહી છે અને ચિત્ત હંમેશા તે દ્રશ્યની યાદ કરવામાં જ એકદમ મગ્ન થઈ જતું હતું. તો પૂજા કરવા માટે પણ તેઓ જ્યારે બેસતા હતા તો તે સમયે પણ અશ્રુઓની ધારા અખંડપણે નયનોમાંથી ચાલુ રહેતી હતી. તો કાને કાકાને આ શું થયું છે તે કોઈને પણ ખબર પડતી ન હતી. કોકને લાગે કે અમને કોઈ પ્રેત બાધા તો થઈ નથી ને, તો એવી પણ શંકા એમના નજીકના લોકોના મનમાં હતી. પણ કાને કાકા આંગળીની નિશાનીથી કહેતા હતા કે આવું કાંઈ પણ નથી અને તેઓ અતિશય આનંદમાં અને શાંતિથી રહેતા હતા.
તો 8 દિવસ પછી આ જે ભાવાવેશ હતો તો એ ભાવાવેશ એમનો ધીમે ધીમે ઓછો થવા લાગે છે, પરંતુ સગુણ મૂર્તિનું ધ્યાન એ અખંડપણે એમના નજર સમક્ષ રહેતું હતું. તો આ એક જે સગુણ દર્શનનો એમને જે અનુભવ થયો છે તો તે શ્રેષ્ઠ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિ છે. અને એ સમય દરમિયાન બ્રહ્મચૈતન્ય એટલે કે ગોંદવલકર મહારાજની પુણ્યતિથિ અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ તેઓ મોટા પાયે ઉજવવા લાગ્યા છે અને તેમાં કાણે કાકા ખૂબ જ સક્રિય ભાગ લેતા હતા. તે સમયે રેશનિંગ હોવાથી અનાજ વગેરે પણ તેમને એકઠું કરવામાં મુશ્કેલી પડતી હતી અને તેમ છતાં પણ કાણે કાકાએ શ્રેષ્ઠ રીતે એ બધા ઉત્સવને સંપન્ન કર્યા છે. કેટલાક લોકોએ એનો વિરોધ પણ કર્યો છે. ત્યારે કાણે કાકાએ પોતાના ઘેર બધા લોકોને પ્રસાદ માટે કે ભોજન માટે બોલાવ્યા છે. તો તે સમયે રેશનિંગ હોવા છતાં પણ 200 કરતા પણ વધારે ભક્તો ત્યાં ભેગા થયા છે. અને તે જ સમય દરમિયાન સદગુરુએ આજ્ઞા કરી કે દસમના દિવસે તને સગુણ દર્શન થયા છે તો તારા આ માર્ગનો જન્મદિવસ તારે સમજવો જોઈએ અને ઉત્સવનો મુખ્ય દિવસ પણ તે જ તારે નક્કી કરવો જોઈએ. તો આ બધા કારણોને લીધે કાણે કાકાએ આ ઉત્સવ શરૂ કર્યો છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે મોતીચૂરના લાડુ અને દશમના દિવસે ખાંડવાળો મધુર ભાત અને દાસનવમીના દિવસે જલેબી, તો આવા મહાનૈવેદ્યમાં એ પકવાનનું આયોજન કરવામાં આવે છે. અને આ ઉત્સવ ઈસવીસન 1975 સુધી કાણે કાકાએ આ રીતથી ચાલુ રાખ્યો છે. તો આધ્યાત્મની એમની જે યાત્રા છે તે હજુ પણ ચાલુ જ છે અને અનેક અવનવા પ્રસંગો અને અનુભવો એમને થતા હોય છે. તો આ પ્રવચનમાં આટલું જ અને આવતા પ્રવચનમાં આપણે બીજી કેટલીક એમની લીલાઓ જોઈશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય જય રઘુવીર સમર્થ.